હેલો મિત્રો, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા હવાના 10:30 બ્લોક સ્ટાર્ટ કર્યો. જો અમારી આર્ય જહાજ જો કે ભૂંડાઈ બધી રમણ ભમણ કરી હો. જો આ બાજુ બધું મેં પાણી રમણ ભમણ કર્યું, કશું હાજુ મેલ્યું નહીં. અને ઝાડીઓ તો બહુ બેસ્ટ એવા આવ્યા હું, તમે જોઈ શકો. ઝાડ પણ મસ્ત હો. જો દોણો પણ અંદર કમ્પ્લીટ થયો, પણ ભૂંડ કોઈ મેલ્યું એવું નહીં. એટલે કાચું કાચું વાઢી નાખવું પડશે. અને અત્યારે આવા ઝોન એટલે જો ઝડપથી લસકો લઈ જઈએ ઝોન જોવા માટે. તો વાડીમાં જમણવારે હા આજે તો ફટાફટ ચાલ લઈને હેડીએ ઘેર. આટલું ચલી નહીં કોઈ ખડગાવા જો કે ઉભામાં આવો લાવે છે. અગ્નિ દેવતા પસંદ હો. બધી હરાજમ શેતમ રાખવી પડે. સાઈડમાં આવો. અમે કોક ઠીક લાગ્યું. શિયાળામાં આવું હળગતું એટલે જે મજા આવે. તાપવાની અત્યારે આમ શેટા નાચી એવું થાય, આમ રગવા થાય આટલી ગરમીમાં. ભાઈ તું ઓમ રે ને તું ઓમ રે, બસ બે ક્રોસ મારો એટલે પકડી લ્યો હાલ અગ્નિદેવનું.
જો રોજ અમે ભેંસો માટે લાવીએ કોણ મેળવા ઘઉં આપણે ઘરના છે એટલે લાવીએ આમ કરો અમે તમે સોણ ભરો હું પેલા ખેતમ જઈને ઉપાડા લગાવતો આવું બરોબર હાલો કોણ તોય નાખે થાય ચાલો હળો અમે જઈએ ઉપાડા બાળવા હા અમે હળગે થાય તો વરસાદ આવે ત્યાં સુધી જો અમારે ખેતર શેડવાનો રોજ હવામાં 2-3 ખેતર શેડવાનો અને પછી શેઢા હોત કરવાના આવશે એટલે વરસાદ આવે ત્યાં સુધી ખેતરમાં એરિયો કામકાજ કરે જવાનું અને અત્યારે જઈએ આપણે જો કે અમારે ખેતરમાં સવારે ટ્રેક્ટરથી ભેગા કર્યા એરંડા એ લગાડવાના છે તો અમે જઈએ ત્યાં ખેતરમાં એરંડા લગાડવા તો અમારા બધા ખેતરોમાં જ બધાના તબેલા છે તો જો અમે જઈએ અમારા રજુભાઈને તબેલા ને પછી જઈએ લગાડવા જો ત્યાં જઈએ આપણે તો ગાનાના ગાહી આપણો તો ખાલી હું તારીખો યાદ કરવાની ભાઈ બકાન સમજાયો હતો કે રણજીતભાઈ ચમ જતા રહ્યા કીધું જો ભાઈ એ થતો જોવા જેવું આવો મીટિંગ ભરી જા ના ના પેલી ગાય 80 માં હાલવાની છે 12 એ છેલ્લી રહી 80 માં વધારે નહીં ઓછાય નહીં હજી બાળક અવસ્થામાં એવું 80 માં હાલવાની છે બોલો હળો ઘરાક વચ મોકલજો એને ફાઇન લાગે નજીક લંબાઈ પહોળી જો લંબાઈ પહોળાઈ તો જોઈ ચમ કેટલી લંબાઈ પહોળાઈ બધી કાઢી નાખવી હું વાહ ચમ વિસર્જન વિસર્જન તથા બસ સવારમાં અહીંયા જવાનું હા મોટર ચાલુ કરી અને પછી 2 દાય 4 દાય ભજન કરાવવાનો ઈકને બધી કંપની બોલાવવા એ કોઈ વાળ એમ તીન તરફ આ ભાઈ તરફના તો ડોચો કરી જાય ને જીન બકોને તો જીવન તો ખાલી આશરો કરવાનો હા ઈવન તો ખાલી વાળીનાથ નો વાળે જ કૂદવાની વચમાં થઈને આબા નસતો હોય તમે ઈવન શેડું બતાવી પોપટની ગાડી બરોબર નવ પાડી એક 7-9 લાવી બધું ઈ જ રાખવાનું અને અસલ ચોરસ આવું સાપડું બનાવી દઈએ બાય હા એ હક ગાય જ હતા 2 ગઢીઓ લાવી દે પાણી તો ટોકું ચોખ્ખું કારણ કે અમે ના એવું મરકું પોઈ ના પોય મરકું પોઈ શેરવાન થાય આ એક સભ્ય હું કહો આ સભ્ય રહ્યું ને હા એ ખાલી કેમ પૈસા ડાયાબિટીસ છે ને સભ્ય ડાયાબિટીસ અરે આપણે હા એ ના બોલવાનું હા એના કરતા વિસર્જન હું આમ કોક દાડો યાર આ તો પેલા કે ટાઈમ તથાસ્તુ થઈ જાય હા એના કરતા વિસર્જન મંત્ર સારો આમાં આપણે કોઈ હરામરા કરવાની જરૂર નહીં હા એ વાત સાચી હે ખરું ચાલુ તો નહીં મેં થઈ ગયું બધું અરે હારી ગરમી કેટલી હે હા ગરમી હે ભાઈ બરાબરની ના રાજુભાઈ બરાબર આમાં આ ગાય દોવાય એટલે ચા મેલ એટલી વાત આખા દૂધની ચા મેળવાની એમ શું કેવું યા મારું વકડાને જાયનું લેવાનું ના હોય એવી ચીજ થઈ હિન્દુસ્તાનમાં ફર્સ્ટ ના હોય પહેલા નંબરની જો પાયોનિયર તો નેતાળ આટલું બધું હતું હે આ લંબાઈ દુનિયા પહોળાઈ હા જબર વધ્યું પણ અને પેલો જાનર મહા જબર કહણો કાઢ્યો પણ સારું વધ્યું નહીં કોઈ આમ ચલમ પીવો એટલે મજા આવતી છે હા ટાઈમ પાસ હા ચલમ વગર ના ચલો હું કેવું ચલમ નું ચા હા કે હિન્દુસ્તાન આખું બરફ પડતા બહેન તો આમ તાર દારૂ ગોળાની ઠંડી નહીં પણ આપણે ચા
આ વચમાં કેવું વાહ. સ્ટાઇલ કરી હતી. ચલમ ને ચા પહેલી જોવો. હા ઇન્દા આપણે રાત્રિ 5 હતા બધા કે હેલા ગુંડા પેલા આતંકવાદી આવી ગયું સાપોરમાંથી તો આવી તો પહોંચી છું હા ઓય હું આતંકવાદી આવું કશું ના પેલા મારા આ ચલમ બધું મિલીને લેહળો તા ને અમે જઈએ લગાડવા. બીજા ઓહો બેહો. જય ગુરુ મહારાજ. તો અમે જો દિવસ ઠેઠ પહોંચ્યો દાડાને ઘેર જ્યાં ભેગો હો અને અમે આયા અમારા ખેતરે જો એરંડાના જો હવારોમાં બહુ મસ્ત એવું સવારે એરંડા ઊભા હતા આમાં પણ વગર રોટોવીટર બનાવે જો ખેતર કેટલું બેસ્ટ બનાવી દીધું. કઈ જોઈએ કહો બહુ માથોડી એરંડા ઊભા હતા આવા હતા જો પણ આખું ખેતર ચોખ્ખું થઈ ગયું. જો કે પહેલી શેરડી શું કર્યું એરંડા ઊભા હતા ને ટ્રેક્ટર ઓમ લાયા એટલે ભરાય એટલે આ શેઢા ખાલી કરવાનું અને બીજી ઓર લઈને જઈએ પેલા શેઢા એટલે ઈકણ ખાલી કરવાનું. બે બાજુ આખા ખેતરમાં એરંડા બધા બે બાજુ કાઢી નાખ્યા અને પછી કલટીથી અવળ્યા અમારે એક બાજુ ઢગલા કરી દીધા. જો આ બાજુના હોય ઢગલો કર્યો તમને દેખાતો છે જો અને નેચાળાનો ઢગલો પેલો જો. તો આ રીતે રોટોવીટરના પૈસા બચી જાય અને ખેડ ઊંડી થાય. જો આ ખેડ કેટલી ઊંડી થઈ બહુ મસ્ત. રોટોવીટર તો ખાલી ઉપર જ છેડ અને આવીએ છેક ઉડી. આમાં આપણે ખોળવાનું એક ચંપલ એટલે જો કે પેટીનો બચાવ થાય. ઘડી હળી હળગાવી ના પણ એક જગ્યાએ હળગાવીએ અને બધા હળગાવા થાય એટલે હળો ફટાફટ હળગાવી દઈએ અમુક એટલે ખેતર ચોખ્ખું થઈ જાય. જો આખા ખેતરના એરંડા હોય લાઈન ઢગલો કર્યો હોય એક પેલો ઢગલો અને પેલા હોમાં હવાનો ડોકળો હોય એ લગાવી દઈએ. તો પહેલાં આ ભૈલુંનો વારો કાઢીએ હળો. તો અમે જો અગ્નિ દેવતાને પ્રસન્ન કરી દીધા એક બાદ હળગ્યા હતા અમે ફટાફટ એક ચંપલ લાવીએ તે બધા ટોચન કરી દઈએ એટલે ફટાફટ લાગતું થઈ જાય. તો ચોફેર હળગાવ્યું એક વાય હળગાવ્યું એક પીણ હળગાવ્યું હજી તો પેન નેતાળ હળગાવાનું તાણું આપણું ખેતર ચોખ્ખું થાય. જો કે અમે એક વરસાદ આવે ને તાર જલ્દી આ જ કોમ કરવાનું છે. તો અમે એક ઢગલો છેલ્લો બાળી અને પછી જવાનું હજી ભેંસો દોવા જવાનું હો પછી ઘેર દૂધ આલવા જવાનું ડેરી અને પછી નહીં ધોઈ અને ખાઈ અને પછી ભજનમાં જવાનું રાત્રે. જો કે અમારે રોજ રાતે ભજનમાં જવાનું હોય જ છે. ચોકના ચોક બારગામ જવાનું હોય જ ભજનોમાં. તો આજ શિખર ચોક જવાનું એ ખબર નહીં પણ અત્યારે ફટાફટ લેવડો ગરમી હે બરાબર નહીં તે કોમ પતાવી દઈએ પહેલાં. ચલો પકડી લે હળો તા ફટાફટ હળજી જળો. જો કમ્પ્લીટ થઈ ગયું ખેતર આપણું ક્લીન થઈ ગયું. આમાં છેલ્લો ઢગલો હો આટલો પટાવી દઈએ અને દિવસ જો આ થમવાની તૈયારી. બહુ મસ્ત વાતાવરણ સનસેટનું અને એક બાજુ એરંડા એટલે હળો અમે બેસો દોવા તમે દોઈ ના નજી અમારે દોવા જવાનું. હા હા અમે જઈએ ને આટલો ઢગલો હળગાઈ. ચાલો હેડો કોણ તૈયાર થઈ ગયું છે અને સીધા ભેંસો દોવાનું કામકાજ. હા આમાં જ કે ઘડી વાર